नेसर के मेरा कुआं गांव की ये खबर है। रातड़िया निकट 19 जीर्ण सरदार आवास तोड़ दिए गए हैं। बिना सूचना के ये कामगिरी की गई है, ऐसे आरोप वहां के लाभार्थियों की ओर से लगाए जा रहे हैं। दरअसल यहां पर काफी लंबे वक्त से बिजली पानी की सुविधा मौजूद नहीं थी, जिसकी वजह से लाभार्थी यहां पर नहीं रहते थे। लेकिन बिना किसी जानकारी के ये आवास जमींदोज करवाए गए हैं, ऐसे आरोप उनकी ओर से लगाए जा रहे हैं। प्रशासन ने बिना किसी नोटिस के दिए वृक्षारोपण के लिए ये जीर्ण आवास हटवाए हैं, ऐसा उनका कहना है। तब लाभार्थियों का ये भी कहना है कि मेरा कुआं के सरपंच ने उनके आवास बिना उनकी जानकारी के तोड़वा दिए हैं। तब इस मामले में सरपंच ने ऐसा कुछ भी मानने से इनकार कर दिया है। तब आपको बता दें कि 25 साल पहले 19 सरदार आवास बनाए गए थे। तब लाभार्थियों के पास आवास के लिए जमीन न होने के चलते सरकारी पड़तर जमीन में प्लॉटिंग कर उन्हें वितरित किए गए थे और 19 सरदार आवास बने थे। हालांकि इस मामले के मद्देनजर आज इन लाभार्थियों की ओर से तालुका विकास अधिकारी और विधायक को आवेदन पत्र दिया गया है और साथ ही जल्द से जल्द उनकी ये समस्या सुलझाने की मांग साझा की गई है। તમારો આવાસ હતો ફાધરના નામે બરાબર, તો આ કેવી રીતે કોણે તોડી નાખ્યા, કેવી રીતે તમે બનાવેલા, શું કરેલું? અમે સરદાર આવાસ મંજૂર કરાયેલો, પેલો સરકારી પ્લોટ સાઈડ જોડે લીધેલો, ત્યાં ફરી આવાસની રચના કરેલી બરાબર, અને આ સરપંચે વગર પૂછ્યા બધું તોડી કાઢ્યું, તોડફોડ કરી નાખી, કોઈ પરમિશન લીધી નહીં। અને એમને મેરકો પંચાયતનો આપણે નહીં સર્વે નંબર લીધો, વરસડા પંચાયતનો સર્વે નંબર લીધો। તમને જણાયું નથી? ના, તો તમે ત્યાં આગળ રહેતા કેમ નહોતા? અમે રહેતેલા, લાઇટ નહોતું, પાણીની સગવડ કમ હતી, જંગલ જેવું થઈ ગયું। તો તમે બંધ રાખતા હતા? જતેલા રાતે નથી આવતેલા, તો તમને જાણ કર્યા વગર તોડી નાખ્યું? તોડી નાખ્યું। તો હવે તમે શું કરશો? હવે સરદાર આવાસ પાછું જ લેવાનો ને। રજૂઆત કરશો કોને? હા, કરશું જ ને। કોને કરશો? ટીડીઓ સાહેબ નહીં કરશું, ડીડીઓ સાહેબ નહીં કરશું અને કલેક્ટર સાહેબ નહીં કરશું। અમારી ઓયડીઓ આવાસની અમને આપેલી તે અત્યારે કને પૂછીને ઓયડીઓ તોડી કાઢી છે। હવે અમારે રહેવું કઈ, તાને પાણીની ને એમ સગવડ નથી, તે અમે અમારા ખેતરોમાં નથી આવ્યા ના, અમને હવે કંઈ કીધું નથી, એમને જ તોડી એમને અમે તોડી કાઢી। આ તમારું હો આવાસ હતું? હવે તો આ શું થયું આ આવાસને? શું થયું કે તોડી નાખ્યું એવું કહેવાય છે, જોવા ગયા નહીં અમે, બરાબર, પણ એમ કે વાતો બધી હોભર્યો। તો તમે ત્યાં રહેતા હતા કે નતા રહેતા? પેલા પેલા હા, પછી કેમ રહેવાનું બંધ કર્યું? બધું બંધ કરી દીધું, બધું અંધારામાં તો ગોઠવાઈ ગયું। એટલે વીજળી નથી, ના પાણી આણી ના, પછી થઈ બરાબર। એટલે કેટલા હતા આવાસો આશરે? 19 કેવો હતો કે બરાબર। અમારા આવાસ તોડી કાઢ્યા છે, હા, તમારે રહેવું છો? કોણે તોડી કાઢ્યા, શું છે વિગત તો જણાવો। હા, એ નવા સરપંચ અમે જાણતા નહીં, હવે અમારે રહેવું છો? તમે ત્યાં રહેતા હતા કે બંધ રાખતા હતા? રહેતા હતા, હા, પણ લાઇટની પાણીની સગવડ કઈ નથી, એટલે હવે વાખે બોખે દેખાય ના, ચો રહેવાનું અંધારા। તો પછી ત્યાં રહેતા તમને જાણ કરી કે એમને તોડી નાખ્યા? ના ના, કશી જાણ નહીં કરી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।